આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક પર્વની અમારા દર્શક મિત્રોને સંકલ્પ ન્યૂઝ દ્વારા હાર્દિક શુભકામના. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ ભાજપ કાર્યાલય ખાતે 75માં ગણતંત્ર પર્વે માજી પ્રમુખના હસ્તે તિરંગા રેલી સાથે ધ્વજવંદન કરાયું. કચીગામ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. દમણમાં 75માં ગણતંત્રના અવસર પર દમણ બીજેપી કાર્યાલય પર બીજેપીના સૌથી જૂના કાર્યકર્તા અને માજી બીજેપી પ્રમુખ બાલુભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા મોરચા અધ્યક્ષ સિમ્પલબેન કાટેલા, ઓબીસી મોરચા અધ્યક્ષ હરીશભાઈ પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, ઓબીસી જનરલ સેક્રેટરી ભરતભાઈ પટેલ, બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા ઉપાધ્યક્ષ મહેશ અગરિયા તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ એક વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. કચીગામ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના સરપંચ ભરતભાઈ પટેલ, એડવોકેટ બકુલભાઈ દેસાઈ, ગણેશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોને પ્રોત્સાહિત ઇનામ સરપંચ દ્વારા આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાપી બલીઠા હાઈવે પર ઉભેલ લક્ઝરી બસને પાછળથી ટેલર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ટેલરના કેબિનમાં ફસાયેલ ચાલક નશામાં હોવાનું ચર્ચામાં, જેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો. સદનસીબે લક્ઝરી બસમાં પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. વાપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાપીથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર આવેલ બલીઠા બ્રિજ નજીક પ્રભાત ટ્રાવેલ્સ નામની GJ03 AZ 9777 નંબરની લક્ઝરી બસ પેસેન્જર ભરવા માટે નેશનલ હાઈવેને ત્રીજા ટ્રેકમાં ઊભી રાખતા પાછળથી આવતા ટેલર નંબર DD01F9638ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા લક્ઝરીના પાછળના ભાગે ટકરાઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રાફિક PSI તેમની ટીમ સાથે નેશનલ હાઈવે ઉપર થયેલ ટ્રાફિક જામને નિરાકરણ માટે દોડી આવ્યા હતા. સાથે જ વાપી ટાઉન પોલીસ, LCB, SOGના કર્મચારીઓ પણ હાઈવેના ટ્રાફિક જામને હળવો કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. બસની અંદર કોઈ પેસેન્જર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ અકસ્માત સર્જાતા લક્ઝરી બસનો ડ્રાઈવર ત્યાંથી નાસી છૂટ્યો હતો. તો પોલીસે ટેલરના કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢી જોતા ડ્રાઈવર નશાનું સેવન કરેલ જણાવ્યો હતો અને તેને સામાન્ય ઈજા થતા 108ની મદદથી તેમને સારવાર માટે મોકલાયો હતો. ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ સ્થળે 75માં ગણતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કરાયું. 75માં ગણતંત્ર દિવસની ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઇલાવ RK વકીલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. હાંસોટ તાલુકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ તથા પંચાયત કચેરી દ્વારા 75માં ગણતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકાના ઇલાવ ગામે RK વકીલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર વિષ્ણુકુમાર પટેલના વરદ હસ્તે ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં
કરવામાં આવ્યા હતા. તેમજ મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના કેમ્પસમાં 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિદેશથી પધારેલ અબ્દુલ્લા ઈડ, યુકેના ટ્રસ્ટી જનાબ મસીઉલ્લાભાઈ પટેલ અને જનાબ ઇમ્તિયાઝભાઈ વરેડિયાવાલાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે હાંસોટની LC શેઠ હાઈસ્કૂલ, HJ શેઠ કોમર્સ હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા અને માકુવાલા હાઈસ્કૂલ ઉપરાંત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા હિન્દુ સ્મશાન ભૂમિ ગ્રુપ દ્વારા પણ 75મા ગણતંત્ર દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તથા અન્ય મંચસ્થ મહાનુભાવો, ઇલાવ ગામના વહીવટદાર શ્રી, અને એ તમારી સામે રજૂ કરી અને આશા છે કે આ સંદેશો ભારતની આઝાદીનો, ભારતનું બંધારણ અને ભારતે જે આ 75 વર્ષમાં જે પ્રગતિ કરી છે એનું પ્રતિબિંબ આ પંક્તિઓમાં આપને સાંભળવા મળશે. અને મને આશા છે કે કદાચ આ પંક્તિઓ તમને જો યાદ હોય તો મારી સાથે તમે પણ આને ગુનગુનાવો. અને એક કવિએ બહુ સરસ કહ્યું છે, હર કરમ અપના કરેંગે, हर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए. ભારત એ આપણો દેશ છે અને ભારતના તમે લોકો, અમે લોકોને આપણે બધા પ્રતિનિધિત્વ છે. આપણે એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. રેતના નગરમાં વસેલું આ નગર ફરી મળે ન મળે, એની મિટ્ટીને આપણે માથા પર લગાવી લઈએ. આ મિટ્ટી ફરી મળે ન મળે. જ્યાં પણ તમે જાઓ, ચાહે ભારતમાં રહો, દુનિયાના કોઈ પણ ખૂણામાં, ખાસ કરીને વિદ્યાર્થીઓ, ભારતને કદી ભૂલશો નહીં, તમારા વારસાને કદી ભૂલશો નહીં. અને ખાસ કરીને આ સંસ્થા જેમાં ઘણા બધા લોકોનું લોહી રેડાયેલું છે, ઘણા બધા લોકોએ કુરબાની આપેલી છે, એની લાજ રાખવી એ આપણા હાથમાં છે, તમારા હાથમાં છે. અને આ પ્રસંગે મસીઉલ્લાભાઈ સાથે અને મને જે આ મોકો અને આ જે માન સન્માન આપ્યું છે એની અમે કદર કરીએ છીએ. અને ઇન્શાઅલ્લાહ તાલા અમારી દુઆઓ છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.